વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ સવારથી મતદારો મત આપવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચ્યા। ભાજપે સતીશ પટેલ તો કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા છે। ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મતદાન કર્યું। યોગેશભાઈ પટેલનું નિધન થતા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। કુલ 2.19 લાખ મતદારો માટે 260 મથકો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આ પેટા ચૂંટણી જે યોજાઈ રહી છે વડોદરાની માંજલપુર બેઠક માટેની આ પેટા ચૂંટણી અને મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સવારથી મતદારો મત આપવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ આપણી સાથે લાઈવ જોડાયા છે। લોરેન્સ, મતદાન શરૂ થઈ ચૂક્યું છે, કઈ રીતે આ મતદાનની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે, કેટલા મતદારો પહોંચી રહ્યા છે? જિલ્લાના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અને વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદારો આવવાના શરૂ થઈ ગયા હતા। અત્યારે હું માંજલપુર વિસ્તારમાં છું, મતદાન મથકમાં। આપ જોઈ શકો છો કે અહીંયા જે મતદાન પ્રક્રિયા માટે તમામ અધિકારીઓ અને વ્યવસ્થાઓ જોવા મળી રહી છે। વહેલી સવારથી જે મતદાન અનેક વિસ્તારની અંદર મતદારો જોવા મળ્યા, પરંતુ પેટા ચૂંટણી છે, ક્યાંક છૂટા છવાયા મતદારો આવી રહ્યા છે। જે પ્રકારે ધસારો મળવો જોઈએ તે પ્રકારે મળતો નથી। તંત્ર દ્વારા તમામ સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ આપ જોઈ શકો છો કે પિંક રૂમ પણ અહીંયા કરવામાં આવ્યું છે અને મતદાન મથકમાં વહેલી સવારથી જ મતદારો આવી રહ્યા છે। વડોદરાની વાત કરીએ તો 2 લાખ ઉપર જે મતદારો છે મતદાન કરી રહ્યા છે। ભાઈ સાહેબ, મતદાન કરવા આવ્યા છો, કયા મુદ્દા ધ્યાને રાખીને મતદાન કરશો માંજલપુર વિસ્તારના? હા, મતદાન જે અમે આવ્યા છે તે 125 નંબર છે, એમાં મત આપવાનો। સારું, કયા મુદ્દા ધ્યાને રાખશો મતદાન કરતી વખતે? તમારી સમસ્યા હોય, વિકાસના માર્ગે જવાનું હોય, શું કહેશો, કયા મુદ્દા છે? કોઈ સમસ્યા હોય તમારા વિસ્તારની? ના, આમાં સમસ્યા તો કઈ છે? સમસ્યા નથી, એટલે વિકાસના કામો થયા છે એવું સ્વીકારે છે યુવા મતદાર મારી સાથે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા મુદ્દા ધ્યાને રાખ્યા છે અને મતદાન કરી રહ્યા છે? સ્વચ્છતા રહે અને સુરક્ષિત રહે, એમ તો છે જ વડોદરા આપણું બહુ સુરક્ષિત। બિંગ અ ફિમેલ, રાત્રે પણ અમને રહેવામાં અહીંયા બહુ જ સુરક્ષા ફીલ થાય છે, પણ હજુ થઈ શકે છે સુરક્ષા। આ બધા મેં પોઈન્ટ્સ ધ્યાનમાં રાખીને વોટ આપ્યો છે આજે। વિસ્તાર જે માંજલપુર કહી શકાય, અત્યાર સુધીની જે કામગીરી હોય, પરંતુ હવે પછી કઈ રીતે આગળ લઈ જવા માંગો છો? તમારી મુખ્ય માંગો જે પણ ઉમેદવાર અહીંયા ચૂંટાઈને આવે એની પાસે? જેમ કે આ વરસાદના સિઝનમાં અમુક વાર છે ને રોડ ખરાબ થઈ જાય છે, ખાડાવાડા બહુ થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે, તો એ બધા પોઈન્ટ્સ છે જે આગળ જતાં સારા થવા જોઈએ અને રોડનું કામ પ્રોપર થવું જોઈએ। જી, એટલે સમસ્યાઓ તો છે જ, મતદારો કહી રહ્યા છે। ત્યારે વડોદરાની વાત કરીએ, વડોદરાની અંદર મતદાન ચાલી રહ્યું છે। પ્રથમ 2 કલાકની અંદર અંદાજિત 7%ની આસપાસ મતદાન થયું છે। મતદારો ધીરે ધીરે પરંતુ આવી રહ્યા છે અને સતત મતદાન જોવા મળી રહ્યું છે। જે જીરલ